નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિબંધ જોઈશું. નિબંધ વિકસિત ભારત @2047 એક નવી સફર. પ્રસ્તાવના. રાષ્ટ્રની સાચી સંપત્તિ તેના નાગરિકોની ક્ષમતા અને ચારિત્ર્યમાં રહેલી છે. સ્વતંત્રના 75 વર્ષ પૂર્ણ થવાના સાથે ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે. 2022થી 2047નો આ 25 વર્ષનો ગાળો માત્ર સમયની ગણતરી નથી, પરંતુ રાષ્ટ્રના ભાવિ સ્વરૂપને ઘડવાનો એક મહત્વપૂર્ણ સંકલ્પ છે. 2047માં જ્યારે ભારત સ્વતંત્રતાની શતાબ્દી ઉજવશે, ત્યારે તેને એક વિકસિત, સમૃદ્ધ, સમાનતાપૂર્ણ અને આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન સમગ્ર દેશનું છે. માનવ વિકાસ અને યુવા શક્તિ. ભારત વિશ્વની સૌથી યુવા વસ્તી ધરાવતા દેશોમાંનો એક છે. આ લોકસંખ્યાયિક લાભાંશને ઉત્પાદક શક્તિમાં પરિવર્તિત કરવા માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની તકોનો વ્યાપ વધારવો અનિવાર્ય છે. નવી શિક્ષણ નીતિ, ડિજિટલ શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે. સાથે જ આરોગ્ય સેવાની સુલભતા અને પોષણ સુરક્ષા એ માનવ વિકાસના પાયાના સ્તંભો છે. આર્થિક પ્રગતિ અને માળખાગત સુવિધાઓ. આર્થિક ક્ષેત્રે ઉત્પાદન, કૃષિ અને સેવા ક્ષેત્રના સંતુલિત વિકાસથી જ ઉચ્ચ અને સમાવિષ્ટ વૃદ્ધિ શક્ય છે. આધુનિક માળખાગત સુવિધાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક, હરિત ઉર્જા અને ડિજિટલ અર્થવ્યવસ્થાનો વિસ્તાર ભારતને વૈશ્વિક મૂલ્યના શૃંખલાઓમાં મજબૂત સ્થાન અપાવશે. ટેકનોલોજી અને ઇનોવેશનના માધ્યમથી સરકારી સેવાઓનું પારદર્શીકરણ અને ટેકનોલોજી દ્વારા જીવન ધોરણમાં સુધારો એ વિકસિત ભારતની ઓળખ. સામાજિક ન્યાય અને સર્વસમાવેશકતા. વિકસિત ભારતનો અર્થ માત્ર ઊંચી આવક નથી, પરંતુ તે સામાજિક સમરસતા અને ન્યાય સાથે જોડાયેલો છે. મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો, અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય વંચિત વર્ગોની ભાગીદારી વિના વિકાસ અધૂરો રહેશે. સામાજિક ન્યાયના ઉદ્દેશ્ય સાથે જાતિ, ધર્મ કે પ્રાંતના ભેદભાવ વિના દરેક નાગરિકને વિકાસની મુખ્ય ધારામાં જોડવા અત્યંત આવશ્યક છે. પર્યાવરણ અને ટકાઉ વિકાસ. વિકાસની આ દોડમાં પર્યાવરણનો ભોગ લેવો એ વિકસિત દેશની નિશાની નથી. સ્વચ્છ ઉર્જા, જળ સંરક્ષણ, કચરા વ્યવસ્થાપન અને જૈવ વિવિધતાના સંરક્ષણને વિકાસની નીતિઓના કેન્દ્રમાં રાખવી જરૂરી છે. ભારત આજે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે અને 2047 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવું એ આપણી પર્યાવરણીય પ્રતિબદ્ધતા દર્શાવે છે. અને જનભાગીદારી. આ સફર સરળ નથી. વધતી વસ્તી, જળવાયુ પરિવર્તન, સાયબર સુરક્ષા અને વૈશ્વિક અસ્થિરતા જેવા પડકારો આપણી સામે છે. આ પડકારો સામે ઝીલવા માટે આપણે લોકશાહીની મૂળભૂત તાકાત જનભાગીદારી પર ભાર મૂકવો પડશે. જ્યારે દરેક નાગરિક પોતાને માત્ર એક મતદાર નહીં પણ રાષ્ટ્ર નિર્માણનો એક હિસ્સો સમજશે, ત્યારે જ લક્ષ્ય સિદ્ધિ સરળ બનશે. ઉપસાર. અંતમાં સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થંભો નહીં. અમૃતકાળ ભારત માટે ઐતિહાસિક અવસર છે. આ એક એવી યાત્રા છે જે ભૌતિક સમૃદ્ધિની સાથે માનવ મૂલ્યો, સાંસ્કૃતિક વારસો અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને વિશ્વ સમક્ષ પ્રતિષ્ઠિત કરવાની છે. વિકસિત ભારત એ માત્ર આર્થિક લક્ષ્ય નથી, તે ન્યાય, સમાનતા, ટકાઉપણું અને માનવ ગૌરવ પર આધારિત રાષ્ટ્રીય પુનઃજાગરણનો સંકલ્પ છે. આ ભારત છે જે હવે અટકતું નથી, ઝૂકતું નથી અને થાકતું નથી. આભાર.